અરે અહીંયા આવજે. શું કામ છે બોલો? મેં તને કાલે એમ કીધું તું પાણીના બાટલા ભરીને મૂકી દે તે મૂક્યા. એટલે તમારો ઉનાળો આવી ગયા એમ ને અત્યારથી? આ તો મારે ઠંડુ પાણી પીવું છે ભાઈ, મને ગરમ લાય લાગે છે. ઓહો, અમેરિકાના બરફમાં જન્મેલા ખરા ને એટલે ગરમ પાણી લાગે તમને અત્યારથી. અરે લાગે છે, મારા ઘોઘરાની નીચે નહીં ઉતરતું ગરમ પાણી. હજી સુરત દાદા ઉનાળાના ગરમ નહીં થાય તમે ગરમ થઈ ગયા? તારે મૂકવાના છે કે નહીં હું નહીં બાટલા? મૂકવાની, જેને પીવું હોય ને ભરીને મૂકશે એટલે તમે મૂકી દો આ તો જાતે. મને હાલ દે બાટલા. ત્યાં પડ્યા છે હા તો મૂકી દઉં અને છું. કાલ રાતે એસી કેમ ચાલુ કર્યું હતું તમે? મને ગરમી લાગતી હતી મને ને. પૂછ્યા વગર ચાલુ નહીં કરવાનું એસી. કેમ તને કેમ પૂછું? આ તે ઘરમાં મુની રહેતી તો મને ઠંડી લાગે છે એટલે આ નહીં તો કરવાનું. ઓઢીને પડી રહેવાનું ઠંડી લાગતી હોય તો. મને ગરમી લાગે છે, એસી તો થશે. હા તો તમારે ખાટલો લઈને બહાર જતું રહેવાનું, એટલી બધી ગરમી લાગતી હું હોય શું તો. લેવા બહાર જવું ભાઈ? હવે 17,000 લાઈટ બિલ આવશે તમારા. આ તો 17,000 આવે કે 70,000 આવે, લાઇટ બિલ મારે ભરવાનું, તાર નહીં ભરવાનું. ઉનાળો આવે એટલે તમને આઈસ્ક્રીમ, ગરમી પડી ચલો આઈસ્ક્રીમ ખાવા, ચલો બરફ ખાવા, હવે ખાઈ લેજે આ વખત તું. તો એટલે ખાવામાં તમે મને હા. સંભળાવશો? આ તો ખાવાની વસ્તુ છે ને હું કહું છું. આ તો આ પીવાની વસ્તુ છે, પાણી ના મુકાય. આઈસ્ક્રીમ ના પેલા ગચ્ચિયા લઈને મૂકી દેશે ફ્રીજમાં. હા તો મને ભાવે છે તો હું ગમે તે રીતે મૂકું. આ તમારે તો શું? ભંગાર માલ દો, પાણી ના મૂકવા તો બધું જવા દો એ ભંગાર. મારો વિષય છે, તમારો નહીં. બોલવાનું નહીં તમારે. બધા વિષય તમારા છે, અમારો વિષય જ નહીં. આજથી એસી 70 ચાલશે સ્પીડ, 70 ની એસી સ્પીડ. 70 ચાલશે ને તો તમે 100 ની સ્પીડે બહાર આવશો, એ ધ્યાન રાખજો તમે. ગરમી સહન નહીં થાય બોસ. તમે સહન નહીં થતા ગરમથી કાઢી મૂકું.